મારું નામ દિલ્હીમાં છે. મારા માતા પિતાના મૃત્યુ પછી મારા સંબંધીઓએ મને અનાથ આશ્રમમાં મોકલી દીધી. પરંતુ થોડા દિવસો પછી વાતાવરણથી કંટાળીને હું રાતના અંધારામાં ભાગી ગઈ. કામની શોધમાં હું એક ફેક્ટરીમાં પહોંચી, જ્યાં મને સામાન્ય પગારની નોકરી મળી. જ્યારે મેનેજર રાઉન્ડમાં આવ્યા અને મને મળ્યા, ત્યારે તેમણે મારા કાન તરફ જોયું અને તે પૂછ્યું, કેવી રીતે કપાઈ ગયો? મેં જવાબ આપ્યો, આ તો જન્મથી જ આવો છે. મેનેજર આશ્ચર્યચકિત થઈ ગયા અને મને હોસ્પિટલમાં લઈ ગયા. તેણે હોસ્પિટલમાં મારો DNA ટેસ્ટ કરાવ્યો અને સત્ય બહાર આવ્યું કે હું મેનેજરની જેવી. હું ફક્ત મારી સામે 2 મૃતદેહો તરફ ચૂપચાપ જોતી. એક 12 વર્ષની છોકરી જેનું સ્વપ્ન ઉડાન ભરવાનું હતું. તે ઉડાન ભરે તે પહેલા જ તેના પાંખો કાપી નાખવામાં આવ્યા હતા. તેના માતા પિતા આ દુનિયા છોડી ગયા હતા. આ મારી કરુણ વાર્તા છે. જ્યારે હું શાળાએથી ઘરે પાછી ફરી, ત્યારે મારા ઘરની સામે એક મોટી ભીડ ભેગી થઈ ગઈ. હું તોડીને અંદર ગઈ, પરંતુ બીજી જ ક્ષણ મારા મૃત્યુ જેવી હતી. મારા માતા પિતા બંને મૃત્યુ પામ્યા હતા. મેં મારા માથા પરથી તેમનો પડછાયો ગુમાવી દીધો હતો. મને મોટેથી રડવાનું બંધ થયું અને બધાને મારી હાલત શું છે તે કહેવાનું બંધ થયું કે હું શું પસાર કરી રહી હતી, હું કેટલી પીડામાંથી પસાર થઈ રહી છું. હું મારા માતા પિતાને ગુમાવવા માંગતી નહોતી. કદાચ કોઈ પણ બાળક તેમના માતા પિતાને ગુમાવવા માંગતું નથી, પરંતુ જ્યારે ભગવાન જ કોઈ માતા પિતાને લઈ જાય છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તેઓ આપણા માટે કેટલા મહત્વપૂર્ણ હતા. હું મારા બાળપણમાં મારું જીવન વિતાવવા માંગુ છું. હું મારા માતા પિતાના શરીરની સામે બેસીને રડતી રડતી બોલી, હું તમારી સાથે તમારા પ્રેમ અને સ્નેહમાં રહેવા માંગતી હતી, પણ મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું નહોતું. જેમને મારે કેવું જોઈતું હતું, જેમને મારે સાંત્વના આપવી જોઈતી હતી, તેઓએ તો આંખો બંધ કરી દીધી હતી. તેઓ આ દુનિયાથી ગુસ્સે થઈ ગયા હતા અને ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. થોડી વાર પછી એક સ્ત્રી મારી બાજુમાં બેઠી અને મારા માથા પર હાથ રાખીને બોલી, દીકરી, આટલું દુઃખી ન થવું જોઈએ. ફરી એકવાર તારા માતા પિતાને જો, કારણ કે તેમને ટૂંક સમયમાં અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. તું તેમને ફરી ક્યારેય જોઈ શકીશ નહીં. મેં હજુ પણ કંઈ કહ્યું નહીં. મારું હૃદય ખૂબ જ હચમચી ગયું અને હું સંપૂર્ણપણે ચૂપ થઈ ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ કોઈ શબ્દો નીકળ્યા નહીં. એવું લાગ્યું કે જાણે કોઈએ મને સાંકળથી બાંધી દીધી હોય. મને ખબર હતી કે જો હું એકવાર પણ તેમનો ચહેરો જોઉં તો હું કાબુ ગુમાવી દઈશ. 2-4 વધુ સ્ત્રીઓ નજીક આવી અને મને કડક રીતે પકડીને કહ્યું, ચાલ દીકરી, અમે તને તારા માતા પિતાના ચહેરા બતાવીએ. મેં દિવાલ પર હાથ રાખીને કહ્યું, ના, હું તેમને જોવા માંગતી નથી. કૃપા કરીને મને પરેશાન ન કરો. હું કોઈનો ચહેરો જોવા નથી માંગતી. આ સાંભળીને સ્ત્રીઓએ મારી તરફ જોયું અને કહ્યું, બહાદુર બન બેટા, અને જો તું હવે તારા માતા પિતાનો ચહેરો નહીં જુએ તો તું આખી જિંદગી તેમને જોવા માટે ઝંખશે, અને પછી જ્યારે તું મોટી થશે ત્યારે તું આ તકને જવા દેવા બદલ પોતાને શ્રાપ આપશે. તને આ તક ફરી ક્યારેય મળશે નહીં. એક ક્ષણમાં તારા માતા પિતા છીનવાઈ જશે.
તે ભગવાનની ઈચ્છા છે. હવે જ્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા છે તો તે તારી કે ભગવાનની ભૂલ નથી. કદાચ તેમનું મૃત્યુ આ રીતે નક્કી હતું. આ તેમનું ભાગ્ય હતું. દીકરી તેમની વાત સાંભળીને મેં ફરીથી રામા માથું હલાવ્યું અને કહ્યું કે આંટી, સત્ય એ છે કે હું તેમને આ સ્થિતિમાં જોઈ શકતી નથી. મારામાં હિંમત નથી. ભગવાન માટે મને દબાણ ન કરો. આ કહેતા મેં મારી આંખો ઢાંકી દીધી. એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય તેમની મુઠ્ઠીમાં પકડી રહ્યું છે, જાણે કોઈ મારો શ્વાસ છીનવી રહ્યું હોય. પરંતુ સ્ત્રીઓ મને બળજબરીથી મારા માતા પિતાના શરીર પાસે લઈ ગઈ. મારા માતા પિતાને સફેદ કપડામાં લપેટાયેલા જોતા જ મને પાંખો મારા પક્ષી જેવું લાગ્યું, જે ઉડવાનું ભૂલી ગયું હોય. હું રડવા લાગી, ચીસો પાડવા લાગી, પપ્પા, મમ્મી, જાગો, મને છોડશો નહીં. હું તમારા વિના મરી જઈશ. જો તમે મને છોડી દેશો તો હું જીવનમાં ક્યારેય મારા પોતાના પગ પર ઊભી નહીં રહી શકું. તમે જ મારો એકમાત્ર સહારો છો. પપ્પા, મમ્મી, તમારા સિવાય મારું કોઈ નથી. ભગવાન માટે મને આ દુનિયામાં એકલી ન છોડો. હું આકાશ તરફ જોઈને રડી, ભગવાન, કૃપા કરીને મારા મમ્મી અને પપ્પા મને પાછા આપો. હું ફક્ત 12 વર્ષની છું. મને ઘર કેવી રીતે ચલાવવું તે ખબર નથી, અને આ લોકો વિના કેવી રીતે રહેવું તે પણ ખબર નથી. હું ક્યાં જઈશ, શું કરીશ, હું મારું જીવન કેવી રીતે જીવીશ? મને અંધારામાં ખૂબ ડર લાગે છે. મમ્મી, કૃપા કરીને જાગો, મને ખૂબ ભૂખ લાગી છે. મેં સવારથી કંઈ ખાધું નથી. પપ્પા, કૃપા કરીને મને જુઓ. સવારે મને સ્કૂલે કોણ મૂકશે? પણ મમ્મી કે પપ્પા બંનેને મારી પરવા નહોતી. મેં કહ્યું, હું તમને બંનેને વચન આપું છું, હું ફરી ભૂલ નહીં કરું. આટલું કહીને હું રડી પડી. પણ તેઓ બંને ત્યાં ચૂપ પડ્યા રહ્યા. તેઓ ત્યાં જ રહ્યા. તેમના શરીર સ્થિર હતા. સ્ત્રીઓ ફરી એકવાર મારી નજીક આવી અને મને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, આવી રીતે હાર ન માન દીકરી, હિંમત રાખ. પણ મેં તેમના હાથ હલાવતા કહ્યું, મને આ સહાનુભૂતિની જરૂર નથી. મને મારા મમ્મી પપ્પા જોઈએ છે. હું તેમની સાથે રહેવા માંગુ છું. હું તેમના વિના એક ક્ષણ માટે પણ શ્વાસ લઈ શકતી નથી. તેઓ મને કેવી રીતે છોડી શકે? મમ્મી પપ્પા, કૃપા કરીને મને ધ્યાનમાં લો. ફક્ત એક વાર તમારી દીકરીને જુઓ. તમારી પ્રિય દીકરી ખૂબ રડી રહી છે. તમારી દીકરી તમારા વિના અધૂરી છે. હું વચન આપું છું કે હું મારા બધા કામ જાતે કરીશ. હું તમને બિલકુલ હેરાન નહીં કરું. હું સમયસર સૂઈ જઈશ. હું મારો મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરું. હું મારું હોમવર્ક સમયસર પૂરું કરીશ. તમે જે કહો છો તે હું કરીશ. પણ કૃપા કરીને મમ્મી પપ્પા ઉઠો. હું તમારા વિના મરી જઈશ. મને ખબર નથી કે તમારા વિના કેવી રીતે જીવું. આ દુનિયા મને ફાડી નાખશે. મમ્મી, તમે કહ્યું હતું કે જો માતા પિતા આસપાસ ન હોય તો કોઈ તેમના બાળકોની સમસ્યાઓ સાંભળશે નહીં. તેના બદલે દુનિયા તેમને વધુ હેરાન કરશે. હવે મારું શું થશે? બધા મને પર હેરાન કરશે અને મને મદદ કરવા માટે કોઈ નહીં હોય. હું ખૂબ જ નાની ઉંમરે ઘણી બધી બાબતો સમજી ગઈ હતી. હું જીવન ખૂબ ગંભીરતાથી જીવતી હતી. હું એવા બાળકોમાંની નહોતી જેમનું બાળપણ આ ઉંમરે હોય છે. હકીકતમાં હું નાની ઉંમરે એટલી બુદ્ધિશાળી હતી કે મારા માતા પિતા ઘણીવાર કહેતા હતા
કે તું મોટી થઈને વૈજ્ઞાનિક બનીશ, કારણ કે તારું મન પહેલેથી જ ખૂબ જ સક્રિય છે. તારી વાણી પુખ્ત વયના લોકો જેવી છે. તું હંમેશા સમજદારીથી બોલે છે. મારા પિતા કહેતા, ક્યારેક તો મને તારી વાતથી નવાઈ લાગે છે. મારી દીકરી સમય પહેલા કેટલી સમજદાર બની ગઈ છે. જોકે હું હંમેશા તેમના શબ્દો પર હસતી હતી, પણ આજે મને એ કહેવા માટે કોઈ નહોતું. થોડી વાર પછી કેટલાક લોકો આવ્યા અને મારા માતા પિતાના મૃતદેહને ખભા પર ઉઠાવી ગયા. બે કાબુ રડી રહી હતી. તેમની અર્થી પકડીને મેં મોટેથી બૂમ પાડી, મમ્મી, પપ્પા, તમે કૃપા કરીને ઉઠો. પછી સમય પસાર થયો અને અમે શમશાન ભૂમિ પહોંચ્યા. શમશાન ભૂમિ પર પણ પાડોશની સ્ત્રીઓએ મને સાંત્વના આપી. મારા માતા પિતાને કોઈ દીકરો નહોતો. હું તેમના માટે બધું જ હતી. તેથી જ મેં મારા પોતાના હાથે તેમની ચિતા પ્રગટાવી. તેઓ ગયા પછી હું ખૂબ જ રડી. હવે તમે ગયા છો, તમારા વિના ઘર કોણ ચલાવશે? મમ્મી, ના, તમે નહીં જાઓ. મારી હાલત વધુ ખરાબ થઈ રહી હતી. હું ચીસો પાડીને રડતી હતી. મેં મારા માતા પિતાને બોલાવ્યા. મને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. મેં મારી આંખો સામે અંધારું જોયું, પણ કોઈએ મારું દુઃખ જોયું નહીં. મેં મારા માતા પિતાના મૃતદેહને મારી પોતાની આંખોથી સળગતો જોયો હતો અને મારા પોતાના હાથે તેમની ચિતા પ્રગટાવી હતી. મને ખબર હતી કે આ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. પછી જ્યારે બધા મને શમશાન ગૃહથી ઘરે લાવ્યા, ત્યારે હું દરવાજાને વળગી રહી અને લાંબા સમય સુધી રડતી અને ચીસો પાડતી રહી. પણ મને સમજી શકે તેવું કોઈ નહોતું જે મને પકડી શકે. મારી દુનિયામાં અંધારું થઈ ગયું. હું પ્રકાશમાં ઊભી હતી, પણ જ્યારથી મારા માતા પિતા ગયા ત્યારથી મને એવું લાગ્યું કે જાણે મારી આખી દુનિયામાં અંધારું થઈ ગયું છે. બધે અંધારું છવાઈ ગયું હતું. મારા માથા પર છત નહોતી. મને ખુલ્લા આકાશ નીચે ફેંકી દેવામાં આવી હતી. પછી બધા સંબંધીઓ અને પાડોશીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને સમય પસાર થઈ ગયો. આજે મારા માતા પિતાના મૃત્યુને એક આખું અઠવાડિયું વીતી ગયું. મારા કેટલાક સંબંધીઓ આ ઘરમાં મારી સાથે હતા, પરંતુ તેમની હાજરી કે તેમની ગેરહાજરી બંને એક હતી. મારા માતા પિતા વિનાની દરેક રાત્રે મને ડર લાગતો હતો. હું ઘરના દરેક ખૂણામાંથી મારા માતા પિતાને યાદ કરી રહી હતી. આજે આખા અઠવાડિયા પછી અમારું આખું કુટુંબ અમારા ઘરમાં બેઠું હતું અને હું તેમની વચ્ચે આરોપીની જેમ બેઠી હતી. મારા મોટા કાકાએ મારા મોટા પપ્પા તરફ જોયું અને કહ્યું, જુઓ ભાઈ, મારા પોતાના 3 બાળકો છે. જો હું આ છોકરીને મારી સાથે લઈ જાઉં તો મારું ઘર કેવી રીતે ચાલશે? હું મારા બાળકોની ફી ભરવા માટે દરેક પૈસો બચાવું છું. હું દરરોજ ઘરે કરિયાણાની ખરીદી પણ કરી શકું. હું બાળકની જવાબદારી કેવી રીતે લઈ શકું? જો હું તેને સરકારી શાળામાં મોકલીશ તો પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ જીવન છે અને એવું નથી. તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં મારા મોટા પપ્પાએ મારા કાકા તરફ નજર નાખી અને કહ્યું, ચૂપ રે. મેં તને કહ્યું હતું કે આ વાત ન ઉપાડ. ચૂપ રે અને તારું મોં બંધ રાખ. તેમણે આવું કેમ કહ્યું તે મને ખબર નહોતી. મોટા પપ્પાએ હવે નાના કાકા તરફ જોયું. તેમણે પણ હાથ ઊંચા કરીને સ્પષ્ટ કહ્યું કે જુઓ,
ભાઈ, બાળકોમાં આ પ્રકારનો તફાવત સર્જાય છે. હું કોઈ બીજાના બાળકને મારા ઘરમાં લાવીને તેમને દુઃખ પહોંચાડવા માંગતો નથી. આપણી સ્ત્રીઓ બહારની છે, તેઓ આપણી કુટુંબ વ્યવસ્થા વિશે વધુ જાણતી નથી. જો તે જાણતી હોય તો પણ તે આ બાળકને બા જે પ્રેમ આપે છે તે ક્યારેય આપી શકશે નહીં. તેના બદલે તે તેના પર જુલ્મ કરશે. તેથી આપણે વકફ નિર્ણય લઈએ તે વધુ સારું છે. જેમ નાના કાકાએ કહ્યું કે તે આપણા પરિવારની છે, તેમ તે પણ પોતાનું વચન પૂરું કરી શક્યા નહીં. જ્યારે મોટા પપ્પાએ તેને અટકાવીને કહ્યું કે હું તમને કહું છું કે આ અંગે ચર્ચા ન કર, તો શા માટે વારંવાર આ વાત ઉપાડો છો? તમે બંને બિલકુલ સાચા છો. આપણે એવો નિર્ણય લેવો પડશે જે કોઈના પર ભાર ન પડે. ન તો હું આ બાળકને દત્તક લઈ શકું છું, ન તો તમે બને. અને જ્યાં સુધી અમારી બહેનની વાત છે, તે પ્રશ્ન બહારની છે, તે બીજા પરિવારની છે. તેથી આપણે એવો નિર્ણય લેવો પડશે જે તેનું જીવન સરળ બનાવે. તે અમારા ભાઈની દીકરી હતી, તેની જવાબદારી હતી. આની પાછળ અમારા ભાઈનું નામ છે. તો હવે આપણે આપણા દ્રષ્ટિકોણથી તેના વિશે વિચારવું પડશે. મોટા પપ્પા આગળ કંઈ બોલી શકે તે પહેલાં નાના કાકાની પત્નીએ કહ્યું, જુઓ ભાઈ, જો આપણે આ દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપણે ત્રણેયને કોઈને તેને દત્તક તો લેવી જોઈએ. અને જો આપણે થોડું ઓછું વિચારીએ તો આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. તેણે આગળ કહ્યું, હું સ્વાર્થી નથી કે આમાં મારો કોઈ વ્યક્તિગત લાભ નથી. હું ઈચ્છું છું કે દરેક શાંતિથી રહે. તે ભાઈની દીકરી હતી, તે આપણા બધાને પ્રિય છે, તે મહત્વપૂર્ણ છે, પરંતુ આપણે તેને આપણી સાથે રાખી શકીએ નહીં, કારણ કે આપણા બધાના બાળકો છે અને તેને નણંદને સોંપવી તો યોગ્ય નહીં હોય. તો મારી પાસે એક સરસ સૂચન છે. જો તમે ઈચ્છો તો તમે તેના પર વિચાર કરી શકો છો. નહીંતર આગળ શું કરવું તે તમારા પર નિર્ભર છે. હું ઈચ્છું છું કે આ છોકરીને અનાથ આશ્રમમાં મોકલવામાં આવે. ત્યાં ઘણા બધા અનાથ છે. જો તેમનું જીવન બને છે તો તેનું પણ બનશે. તે ત્યાં સુરક્ષિત રહેશે. સમય પસાર થાય, તે 18 વર્ષની થાય પછી તેમને છોડી દે છે. અને જ્યારે તે 18 વર્ષની થઈ જાય ત્યારે અમારામાંથી એક તેને ઘરે લાવશે અને પછી અમે ત્રણેય તેના લગ્ન કરાવીશું. અમે તેને ક્યારેક વળતા રહીશું. તેની તબિયત વિશે પૂછતા રહીશું. આપણે તેને ભૂલીશું નહીં. આ રીતે તે અનાથ આશ્રમમાં સારી રીતે ઉછળશે અને આપણે બધા તેના વિશે ચિંતા મુક્ત રહીશું. પછી યોગ્ય સમય આપણે બધા તેના લગ્ન કરીશું. આ રીતે કોઈ પર ભાર નહીં આવે. છેવટે આપણે તેને અહીં ઘરે એકલી તો છોડી શકતા નથી. લોકો વાતો કરશે કે આટલા બધા સંબંધીઓ હોવા છતાં કોઈએ તેને ઘરમાં રાખી નહીં. જ્યારે તે અનાથ આશ્રમમાં જશે ત્યારે કોઈ કંઈ કહેશે નહીં. હવે મને કહો, તમને બધાને મારું સૂચન વિશે કેવું લાગ્યું? મને કહો, આપણે આગળ શું કરીશું? કાકીના શબ્દો સાંભળીને મને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય ફાડી નાખ્યું છે. કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે? મારી મા તો બિલકુલ સાચી હતી. બાળકનું તેના માતા પિતા સિવાય કોઈ નથી હોતું. મેં આકાશ તરફ જોયું. મને મોટેથી રડવાનું અને મારા માતા પિતાને ફરિયાદ કરવાનું બંધ થયું કે તમારે આ દુનિયા
આટલી જલ્દી કેમ છોડી દેવી પડી? જો આટલી જલ્દી આ દુનિયા છોડીને જવાનું હતું તો મને આ દુનિયામાં કેમ લાવવામાં આવી? મારો જન્મ જ કેમ થયો નાની ઉંમરે મને અનાથ બનાવવા માટે, કે પછી મને આ સ્વાર્થી સગાઓને સોંપવા માટે? થોડી વાર પછી મારા મોટા પપ્પા, નાના પપ્પા અને નાના કાકાએ આખરે મારા માટે નિર્ણય લઈ લીધો. તે બધા કાકીના શબ્દો સાચા માનતા હતા. તેમણે કહ્યું કે આ શ્રેષ્ઠ છે. અમારા જીવન તો ખૂબ મુશ્કેલ હતા. અમે બીજા જીવનનો ભાર સહન કરી શકતા નથી. તેથી આ અનાથ આશ્રમમાં રહીને ખુશ રહે તે વધુ સારું રહેશે. તેમણે પોતાનો નિર્ણય લઈ લીધો હતો અને મારી તરફ જોયું. તેઓ કંઈ કહે તે પહેલાં મેં કંટાળીને કહ્યું, હું તમારો નિર્ણય સ્વીકારું છું, કારણ કે હું તમારી સાથે રહેવા માંગતી નથી. હું બધાથી દૂર રહેવા માંગુ છું, કારણ કે તમને જોઈને મને મારા માતા પિતાની યાદ આવે છે અને મારામાં હવે વધુ દુઃખ સહન કરવાની શક્તિ નથી. અને ક્યાંક આ નિવેદન વાસ્તવિકતા પર આધારિત હતું. કાકા, મોટા પપ્પા અને નાના પપ્પા આવ્યા ત્યારથી મને વારંવાર મારા પિતાની યાદ આવતી હતી. તેઓ ખૂબ સમાન દેખાતા હતા. થોડા સમય પછી કાકી અને મારી બે મોટી મમ્મી મારા રૂમમાં આવ્યા અને મને મારો સામાન પેક કરવામાં મદદ કરવા લાગ્યા. તેઓ મને સલાહ પણ આપી રહ્યા હતા કે દીકરી, ત્યાં કોઈ તોફાન ન કર, ત્યાંના નિયમોનું પાલન કર. જો હવે તારે તારું જીવન જાતે બનાવવું પડશે. તારા માતા પિતા તો ચાલ્યા ગયા છે, તેથી તારે પોતાને માટે બચાવ કરવો પડશે. અમારા પર ભાર બનવા કરતાં પોતાના માટે કંઈક કરવું સારું છે. પણ મેં કોઈ જવાબ ન આપ્યો. મેં ચૂપચાપ સાંભળ્યું. મારા કપડાં, જરૂરી ચીજ વસ્તુઓ અને બીજું બધું પેક કરીને હું નીકળી ગઈ. મારા ઘરને મારી નજર સામે તારું મારી રહ્યું હતું. મને એક ચાવી આપવામાં આવી હતી જે મારે હંમેશા રાખવાની હતી. જ્યારે પણ મોટા પપ્પાએ બીજી ચાવી રાખી હતી, તેમણે મને વચન આપ્યું હતું કે તારા માતા પિતાનો સામાન, તારો સામાન અને આ ઘર કાયમ તારું રહેશે. જ્યારે તું લગ્ન કરશે ત્યારે અમે આ બધું વેચી દઈશું અને ખુશીથી તને વિદાય આપીશું. પણ જો અમે તને રાખી શકતા નથી. અમે તને આટલા મોટા ઘરમાં એકલા છોડી શકતા નથી. તેઓ મને બિનજરૂરી આશ્વાસનો આપી રહ્યા હતા. ભલે મારું હૃદય મને વારંવાર કહેતું હતું કે જો હું જાઉં તો આ લોકો મારું ઘર વેચી નાખશે, અંતે ખાઈ જશે. નાની ઉંમરે પણ હું સમજી ગઈ હતી કે દુનિયા પૈસાથી ચાલે છે અને આ બધા પણ પૈસા પાછળ જ ભાગે છે. મારી બાએ મને એકવાર કહ્યું હતું કે જો આપણે ક્યારેય સ્થળાંતર કરીશું તો પણ આ ઘર તારું રહેશે. પણ આજે મને સમજાયું કે આ ઘર હવે મારું નથી. મારા માતા પિતાના સગા તેને છીનવી લેવાના હતા. પણ મેં કોઈને કંઈ કહ્યું નહોતું. મોટા પપ્પા અને મારા કાકા મને એક અનાથ આશ્રમમાં લઈ ગયા. પણ ખબર નહોતી કે ત્યાં છોકરીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. હું ત્યાં કેવી રીતે રહીશ અથવા મારા પર કયા નિયમો લાગુ પડશે. મને ફક્ત એટલું જ ખબર હતી કે અનાથ આશ્રમમાં અનાથ બાળકોને રાખવામાં આવતા હતા, જેમની સંભાળ રાખવા માટે કોઈ નથી હોતું. અને જો સંબંધીઓ હોય તો પણ તેઓ જાણી જોઈને તેમને ત્યાં છોડી દેતા હતા. લાંબી મુસાફરી પછી તેઓએ મને એક અનાથ આશ્રમમાં લાવ્યા હતા.
સામે ઊભી રહીને બે ઝખડાથી ઇમારત તરફ જોયું. કદાચ હું અહીં ન આવી હોત, કદાચ મારા માતા પિતા આજે જીવિત હોત, પરંતુ જીવનમાં કેટલીક ઈચ્છાઓ હંમેશા ઈચ્છાઓ જ રહે છે. મેં મારી આંખોમાંથી ભેદ લૂછી નાખ્યો અને મારા કાકા અને મોટા પપ્પા સાથે અંદર ગઈ. મારું હૃદય એટલું ઝડપથી ધબકતું હતું કે હું મારી સ્થિતિ કોઈને સમજાવી શકી નહીં. મારી નજર તરત જ જમણી તરફ ગઈ, જ્યાં મેં ઘણી છોકરીઓ જાળી પકડીને ઊભી જોઈ. હું પણ થોડા સમયમાં ત્યાં ઊભી રહીશ. આ અનુભૂતિ મને અંદરથી મારી રહી હતી. એક 12 વર્ષની છોકરી જેની આંખોમાં ઘણા સપના હતા અને હજુ સુધી ઘણા બધા સીમાચિહ્નો સુધી પહોંચવાના બાકી હતા, એવી જગ્યાએ ઊભી હતી જ્યાં તેને કંઈ ખબર નહોતી. મેં ઊંડો શ્વાસ લીધો અને વહીવટી કાર્યાલયમાં ગઈ. ત્યાં તેઓએ મારી બધી વિગતો લીધી, મારો સામાન લીધો અને મારા કાકા અને મોટા પપ્પા પાસેથી કેટલાક દસ્તાવેજો પણ સહી કરાવી. તેઓ શું વાત કરી રહ્યા હતા મને કોઈ ફરક પડ્યો નહીં. હું ફક્ત મારી પાસે ઊભી રહી, તે વિશાળ લોન તરફ જોઈ રહી, જ્યાં મારું ભવિષ્ય હવે પડેલું છે. થોડી વાર પછી મોટા પપ્પા અને કાકા મારી નજીક ઊભા રહ્યા. તેઓ કંઈ બોલે તે પહેલાં મેં ગંભીરતાથી કહ્યું કે મને દિલાસો આપવાની કે કંઈ સમજાવવાની જરૂર નથી. હું નાની છોકરી નથી. હું તમારી બકવાસ વાતોમાં નહીં ફસાઈશ. મેં મારા માતા પિતાના મૃત્યુ દ્વારા આ દુનિયાને સમજવાનું શીખી લીધું છે. જ્યારે માતા પિતા મૃત્યુ પામે છે ત્યારે બધા સંબંધીઓ પણ મૃત્યુ પામે છે. હું સત્ય સારી રીતે જાણું છું. તમારે જવું જોઈએ. તમારું કામ પૂરું થઈ ગયું. મને અહીં લાવવા બદલ ખૂબ ખૂબ આભાર. નહીંતર કેટલાક લોકો એવા છે જે પાછળ ફરીને પણ જોતા નથી. મારી વાત સાંભળીને બંને મારા ખભા પર હાથ મૂક્યો અને કાકાએ કહ્યું, દીકરા, હું જાણું છું કે તું અમારાથી ગુસ્સે છે, પણ જુઓ, અમે લાચાર છીએ અને અમારા પોતાના બાળકો છે. તે પોતાની વાત પૂરી કરે તે પહેલાં મેં પાછળ ફરીને મારી સામે ઊભેલી એડમિનિસ્ટ્રેટરને જોઈને કહ્યું, સાહેબ, શું તમે મને તે છોકરીઓ પાસે લઈ જઈ શકો છો જેની સાથે હું હવે રહેવાની છું, અને મારું સ્થાન કહી દો. મારા શબ્દો ખૂબ ગંભીર હતા. હું કોઈની સાથે વાત કરવા માંગતી નહોતી. મારી વાત સાંભળ્યા પછી તેણે માથું હલાવ્યું અને વૈશાલી નામની સ્ત્રીને ફોન કરવા માટે ઇન્ટરકોમ ઉપાડ્યું. થોડીવાર પછી એક સ્ત્રી આવી. તે એકદમ સ્વસ્થ, કાળી ચામડીની, લાલ આંખોવાળી, વાદળી કપડાં પહેરેલી હતી. એક ક્ષણ માટે મને ખબર ન પડી કે શા માટે, પણ આ સ્ત્રીને જોઈને મને ખૂબ જ ગભરાટ થયો. પણ મેં મારી ગભરાટને અંદરથી છુપાવી દીધી. આટલી નાની ઉંમર હોવા છતાં મારી આદત હતી કે હું મારા ડર, ચિંતા, અસ્વસ્થતાને મારા ચહેરા પર દેખાડવા ન દઉં. મેં મારી બધી લાગણીઓને મારા અંદર છુપાવી રાખી. મેં કોઈને કંઈ કહ્યું નહીં. વહીવટ અધિકારીએ આ સ્ત્રી તરફ જોયું અને કહ્યું, વૈશાલી, આ છોકરીને લઈ જા. આ નવી છોકરી આવી ગઈ છે. તેણે ઉપરથી નીચે સુધી ધ્યાનથી મારી સામે જોયું. પછી માથું હલાવતા કહ્યું, આવ દીકરા, મારી સાથે આવ. મારું હૃદય ધબકવા લાગ્યું. મને ખબર નથી કે મેં ધ્રુજતા હાથે
મારા કાકાનો હાથ પકડ્યો. તેણે મારી તરફ જોયું અને કહ્યું, ડરશે નહીં નીલિમા, તે તને કંઈ નહીં કહે, જા, તેની સાથે જા. મેં મારા કપાળ પરથી પરસેવો લૂછ્યો અને માથું હલાવ્યું. હા ચાલો. મને દરેક પગલું અતિ ભારે લાગ્યું. જેમ હું આ સ્ત્રી પાસે ગઈ તો તેણે મારો હાથ પકડ્યો અને હળવા સ્મિત સાથે કહ્યું, ડરશે નહીં દીકરા, હું તને કંઈ નહીં કહું. ઘણી છોકરીઓ અહીં આવતા જ ગભરાઈ જાય છે, પણ તું તો ખૂબ જ બુદ્ધિશાળી છોકરી લાગે છે. મેં તેને કોઈ જવાબ ન આપ્યો. તે સ્ત્રી મને સીધી અંદર લઈ ગઈ. મેં ફક્ત એકવાર મારા કાકા અને મોટા પપ્પા તરફ જોયું અને પછી મારું માથું પાછું ફેરવ્યું. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. એવું લાગતું હતું કે મારું હૃદય મારા ગળામાંથી બહાર નીકળી જશે. જેમ જેમ હું આગળ ચાલી, મને સ્પષ્ટપણે લાગ્યું કે હું સાંકળોમાં બંધાયેલી છું. તે સ્ત્રી મને નાના રૂમોમાંથી ભરેલા મોટા માર્ગ દ્વારા અંદર લઈ ગઈ. તે મને એક મોટા હોલમાં લઈ ગઈ, જ્યાં મારી ઉંમરની ઘણી છોકરીઓ બેઠી હતી. અમે અંદર પ્રવેશતાની સાથે જ બધી છોકરીઓ ઊભી થઈ ગઈ. તેમના ચહેરા પર ભય સ્પષ્ટ હતો, પણ હું સંપૂર્ણપણે મૌન રહી, કોઈ પણ અભિવ્યક્તિ વિના. તે સ્ત્રી હવે મારી સાથે પ્રવેશી હતી અને વચ્ચે ઊભી રહીને મોટેથી બોલી, છોકરીઓ જુઓ, આ નવી છોકરી આવી છે, તેને નિયમો સારી રીતે સમજાવો. સૌથી મોટી છોકરી તરફ જોઈને તેણીએ કહ્યું, તું તેના માટે જવાબદાર છે. જો તે કોઈ ભૂલ કરશે તો તું તેના માટે જવાબદાર રહેશે. સજા તને જ મળવાની છે. હું હવે જઈ રહી છું. મને આરામ કરવાની જરૂર છે. આટલું કહીને તે સ્ત્રી ત્યાંથી નીકળી ગઈ અને હું બધાને વિચિત્ર નજરે જોઈ રહી હતી. એક છોકરી નજીક આવી અને પૂછ્યું, તું અહીં કેમ આવી છે? તને અહીં કોણ છોડી ગયું? અને તું અહીં કેટલો સમય રહેશે? તેના શબ્દોમાં ડર હતો. મારી નજર અચાનક તેના હાથ પર પડી, જે તેની અડધી બાંયમાંથી દેખાઈ રહ્યો હતો. ત્યાં મોટા ઘા હતા, જાણે કોઈએ તેમાં લાકડી મારી હોય. તેના હાથ પર હજુ પણ ગરમ નિશાન દેખાઈ રહ્યું હતું. મેં તેના હાથ તરફ જોયું, પૂછ્યું, તારા હાથમાં શું થયું છે? અહીં કોઈ ઈજા થઈ છે? મારા શબ્દો સાંભળીને તેણે માથું હલાવ્યું અને કહ્યું, હું તને આ વિશે ફરી ક્યારેય કહીશ. પહેલાં મારા પ્રશ્નોનો જવાબ આપ. બીજી છોકરીઓ હમણાં જ આવીને મારી નજીક ઊભી રહી હતી. તેમાં લગભગ 25 છોકરીઓ હતી. મેં ધીમેથી કહ્યું, મારા કાકા અને મોટા પપ્પા મને અહીં છોડી ગયા છે, કારણ કે મારા માતા પિતા મૃત્યુ પામ્યા છે અને તેઓ મને તેમની સાથે રાખવા માંગતા નથી. મારી પાસે રહેવા માટે કાંઈ નહોતું. મારું પોતાનું ઘર હતું, પણ મને ખબર છે કે મારા પિતાના સંબંધીઓ હવે મારા માતા પિતાના ઘરને કિડની જેમ ફાડી નાખશે. તેથી જ મને અહીં ફેંકી દેવામાં આવી છે. આ મારી વાર્તા છે. મેં કહ્યું. મેં છોકરી તરફ જોયું અને કહ્યું, હવે મને કહો કે આ તમારા હાથ પરનું તે નિશાન શું છે? હું કંઈક કહેવા જતી હતી કે અચાનક મોટી છોકરીએ મારો હાથ પકડીને કહ્યું, આવ, તને ઉપરના માળે બોલાવે છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું, પૂછ્યું, કેમ? ઉપરના માળે શું છે? બધી છોકરીઓના ચહેરા અચાનક ફીકા પડી ગયા. બધાએ તેની તરફ જોયું અને કહ્યું, રેવા દે બિંદિયા, તું વાત કર, તારી વાત અહીં સાંભળી શકે છે. આ બિચારી રવિ છે,
તે કાલે આ વિધિ પૂર્ણ કરશે, તેને આજે માટે તો છોડી દો. કૃપા કરીને આજે તેની સાથે આવું ન કર. તેના માતા પિતા પણ મરી ગયા છે. જ્યારે બિંદિયા નામની છોકરીએ આકસ્મિક રીતે જવાબ આપ્યો, ફક્ત તેના જ નહીં પણ આપણા બધાના માતા પિતા પણ મરી ગયા છે, તેથી જ આપણે અહીં રહીએ છીએ. આ તો એક ધાર્મિક વિધિ છે અને તેનું પાલન તો કરવું જ જોઈએ. જો આ છોકરી અહીં હોય ત્યારે કોઈને નુકસાન થાય તો હું તેને સારા માટે જ કહું છું. તમે બધા ચૂપ રહો. આટલું કહી તે બધું દૂર લઈ ગઈ. જ્યારે હું મોટી છોકરી તરફ આશ્ચર્યથી જોઈ રહી હતી. હું કંઈ બોલી શકું તે પહેલાં તેણીએ કહ્યું, સાંભળ છોકરી, જો તું અહીં રહેવા માંગતી હોય તો અહીં ચોક્કસ સિદ્ધાંતો છે. જો તું આ સિદ્ધાંતોનું પાલન કરે તો કોઈ તને કંઈ કહેશે નહીં, અને જો તું નહીં કરે તો તું મુશ્કેલીમાં મુકાઈ જશે. યાદ રાખ, તું તારા માટે મુશ્કેલીઓ ઊભી જાતે કરશે. જેઓ તને અહીં છોડી ગયા છે તેઓ તને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. ભલે તેઓ મળવા આવે, તેઓ તને મળવા દેશે નહીં. આ અહીંનો સૌથી મોટો સિદ્ધાંત છે. એકવાર જે છોકરી અહીં આવે છે તે 18 વર્ષની થયા પછી જ આ નરકમાંથી છટકી શકે છે, અથવા તો તે મરી શકે છે. તો પોતાને કાબૂમાં રાખવું શ્રેષ્ઠ છે. હું સમજી શકતી નહોતી કે તે શું કહી રહી હતી. મેં જોયું હતું કે બીજી બધી છોકરીઓ મારા વિશે ચિંતિત હતી, પણ શા માટે મને ખબર નહોતી. હું સમજી શકતી નહોતી કે આ છોકરી શું કહી રહી છે. હમણાં માટે તે મને ઉપર લઈ જઈ રહી હતી અને હું ચૂપચાપ તેની પાછળ ગઈ. અમે હજુ પણ સીડીઓ ઉપર જઈ રહ્યા હતા. એવું લાગ્યું કે મારા પગમાં સાંકળો વીંટળાય છે. તે મને એક રૂમમાં લઈ ગઈ જેમાં ફક્ત એક ટેબલ અને 2 ખુરશીઓ હતી. તેણે મને એક ખુરશી પર બેસાડી અને કહ્યું, થોડી વારમાં એક સ્ત્રી આવશે. તે તને જે કરવાનું કહે તે શાંતિથી કર. જો તું તેને અવગણવાનો પ્રયાસ કરીશ તો યાદ રાખજે કે તે તને ક્યારેય માફ નહીં કરે અને તને બચાવવા કોઈ આવશે નહીં. તેણીએ પૂછ્યું, શું તું મને સમજી રહી છે? મેં માથું હલાવ્યું, પણ મને હજુ પણ ખ્યાલ નહોતો કે આ છોકરી શું કહી રહી છે. મેં જવાબમાં કંઈ કહ્યું નહીં. તેણી મને ત્યાં એકલી છોડી ગઈ. હું અહીં એકદમ એકલી બેઠી હતી. મારા મનમાં વિચિત્ર વિચારો દોડી આવ્યા. એવું લાગ્યું કે મને કેદ કરવામાં આવી હોય. લગભગ અડધા કલાક પછી રૂમનો દરવાજો ખુલ્યો અને તે જ સ્ત્રી જે મને વહીવટી કાર્યાલયથી લાવી હતી તે અંદર આવી. તેને જોઈને હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. આ રૂમમાં પ્રકાશ ખૂબ જ ઝાંખો હતો, તેથી કોઈ કારણોસર આ સ્ત્રીને જોઈને મને વધુ ડર લાગ્યો. છોકરીએ મારી તરફ જોયું અને કહ્યું, અરે છોકરી બિંદિયા, એ જતા પહેલાં તને અહીંના નિયમો કહ્યા હતા ને? મેં માથું હલાવ્યું અને તેની તરફ જોઈને કહ્યું, હા. તેઓએ મને હમણાં જ કહ્યું હતું કે હું 18 વર્ષની થઈશ પછી મને દૂર મોકલી દેવામાં આવશે. તે પહેલાં હું કોઈનો ચહેરો પણ જોઈ શકીશ નહીં અને તેઓ મને જોઈ શકશે નહીં. મારી વાત સાંભળીને તેણીએ સેજ હસીને કહ્યું, તે છોકરી મૂર્ખ છે. મેં તેને તને નિયમો શીખવાનું કહ્યું હતું, પણ તેણીએ તને કંઈ કહ્યું નહીં. હવે તે તારો પ્રશ્ન છે કે તું બધું જાણ્યા વિના કેવી રીતે સામનો કરશે. આટલું કહીને તેણીએ બહારના વ્યક્તિને મોટેથી બૂમ પાડી, રમેશ, તેને લાવ, છોકરી તૈયાર છે.
થોડી વાર પછી એક માણસ અંદર આવ્યો. તેની પાસે એક મોટું લાકડાનું બોક્સ હતું. તેણે તેને સામે મૂક્યું. તેણીએ સહેજ હસીને મારી તરફ જોઈને કહ્યું, અહીંની પરંપરા છે કે અહીં રહેતી દરેક છોકરી તેના હાથ પર એક નિશાન આપવામાં આવે છે, જેથી તેણી આ અનાથ આશ્રમની છે તે ઓળખી શકાય. આ એક પ્રકારની ઓળખ છે. તેની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેની સામે જોયું. મને તેના શબ્દો બિલકુલ સમજાયા નહીં. જ્યારે સ્ત્રીએ અચાનક બોક્સ ખોલ્યું ત્યારે અંદર એક લાલ સળિયો હતો, જે ગરમ કોલસા જેવો ચમકતો હતો. તેને કંઈક પર ખૂબ ગરમ કરવામાં આવ્યો હતો. હું કંઈ બોલી શકું તે પહેલાં તે સ્ત્રીએ તેને લોખંડના સળિયાથી પકડી રાખ્યો અને મારી તરફ લંબાવતા કહ્યું, તારો હાથ ઊંચો કર. તને અહીં ચિહ્ન આપવામાં આવશે, જે સૂચવે છે કે તું આ અનાથ આશ્રમની છે, જેથી ભવિષ્યમાં અમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તેના શબ્દો સાંભળીને હું વેદનામાં બોલી, પણ મારો હાથ બળી જશે. હું ગભરાઈ ગઈ. મેં પૂછ્યું, તમે મારી સાથે આવું કેમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? તેણીએ કહ્યું, આ અહીંની પરંપરા છે. હવે કોઈ આ પરંપરાની વિરુદ્ધ જઈ શકે નહીં કે પાછળ હટી શકે નહીં. તારો હાથ બતાવ. ઝડપથી તારા હાથ પર નિશાન લગાવ, તે વધુ સારું છે. તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું ધ્રુજી રહી હતી. મેં આ સ્ત્રી તરફ જોયું અને કહ્યું, કૃપા કરીને મારી સાથે આવું ન કરો. ભગવાન માટે મને ખૂબ પીડા થશે. હવે મને સમજાયું કે તે છોકરીના હાથ પર જે નિશાન હતું તે તમે જ આપ્યું છે. હું કંઈ બોલી શકું તે પહેલાં તેણે મારી બાઈ ઉપર કર્યા વિના મારા હાથ પર તે લાલ નિશાન લગાવી દીધું. મારી ચીસ આખા રૂમમાં ગૂંજતી રહી. મેં જોરથી ચીસો પાડી. મેં પહેલાં ક્યારેય આટલો દુખાવો અનુભવ્યો નહોતો. મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હું પીડાથી કળસતી હતી અને હું ચીસો પાડતી જમીન પર બેસી ગઈ. મને મારો હાથ તૂટતો અનુભવાયો. મને અંદરથી બળતરા થતી અનુભવાઈ. તે સ્ત્રીએ મારા વાળને ચુસ્તપણે પકડી લીધા અને બૂમ પાડી, તું તારો અવાજ તારી પાસે રાખ. તારા પહેલાં અહીં આવેલી બધી છોકરીઓના મોં બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે તારું મોં ખુલ્લું છે, તો તારો અવાજ બંધ રાખ, નહીંતર તારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવશે. આ સ્ત્રીના શબ્દો સાંભળીને હું ચૂપ થઈ ગઈ, પણ મારી આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. તે સ્ત્રી રૂમમાંથી નીકળી ગઈ હતી જ્યારે હું ત્યાં ફ્લોર પર સૂઈ ગઈ હતી. થોડી વાર પછી વિદ્યા રૂમમાં પ્રવેશી. હું કંઈ બોલું તે પહેલાં તેણે મારા હાથ પર દવા લગાવી અને કહ્યું, તું ઠીક છે ને? અહીં રડતી નહીં. આંસુ સાચવી રાખ. આગળ એ તારા કામમાં આવશે. તેના શબ્દો સાંભળીને મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. એક ક્ષણ માટે હું મારી ઈર્ષા ભૂલી ગઈ. તેણે મને ઊભી કરી અને કહ્યું, અહીં આવતી છોકરીઓ અનાથ આશ્રમમાં નહીં પણ આ નરકમાં આવે છે. આ અનાથ આશ્રમ ફક્ત એક બનાવટી છે, પરંતુ અહીં એક નર્ક છે, જ્યાં છોકરી સાથે ખરાબ વર્તન કરવામાં આવતું નથી. અને હવે તારું આ નરકમાં સ્વાગત છે. આ સાથે તે મને પાછી નીચે લાવી હતી. હું હજુ પણ પીડાથી પાગલ થઈ રહી હતી. મને જોઈને ઘણી છોકરીઓ મારી પાસે આવી અને મને
સાંત્વના આપતા કહ્યું, હિંમત રાખ, કંઈ નહીં થાય. આ તારી પહેલી ઈજા છે. તારી સંભાળ રાખ. જો તું અહીં રડતી અને રડતી રહીશ તો વોર્ડન તને વધુ પરેશાન કરશે. કૃપા કરીને તારી જાતને કાબૂમાં રાખ, કારણ કે તું તારી સંભાળ રાખી શકે છે. હું તેમને સાંભળી રહી હતી, પણ મને કંઈ સમજાયું નહીં. હું શું કહું? મેં ફક્ત શાંતિથી આ બધી છોકરીઓના ચહેરા તરફ જોયું. બધી ઉદાસ હતી. મેં કંઈ પણ બોલ્યા વગર આંખો બંધ કરી. મારી બા અને માતા પિતાના ચહેરા મારી આંખો સામે ચમકતા હતા. મારું હૃદય નિસાસાથી ભરાઈ ગયું. ઈચ્છા કરી રહ્યું હતું કે મારા સગાઓ, મારા પરિવારે મારી સાથે આવું ન કર્યું હોત. જો કોઈએ મને દત્તક લીધી હોત, જો કોઈએ મને આદરપૂર્વક ઘરમાં સ્વીકારી હોત, તો મને આ નરકમાંથી પસાર થવું ન પડત. હું હજી આંખો બંધ કરીને સૂઈ રહી હતી ત્યારે અચાનક તે જ છોકરી મારી પાસે આવી અને મને હલાવીને કહ્યું, ઉઠ, વોર્ડન તારો હાથ તપાસવા આવી રહી છે. તેના શબ્દો સાંભળીને મેં મારી ઊંઘતી આંખોથી તેને જોઈ અને મને ખ્યાલ પણ ન આવ્યો કે હું ક્યારે બેભાન થઈ ગઈ. મારી પોતાની પીડા પછી વધુ પીડા સહન કરવા માટે મને પૂરતી ખબર નહોતી. હું રાત્રે જાગી ગઈ. હું મેડિકલ રૂમમાં હતી. હું ગભરાટમાં બેઠી થઈ ગઈ. મારી બાઈ ગાયબ હતી અને પાટો હતો. હું હજી બેઠી હતી ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને એક મહિલા ડૉક્ટર અંદર આવી. હું તેને કંઈ પણ કહું તે પહેલાં તેણે મારી તરફ જોયું અને પૂછ્યું, તને કેવું લાગે છે દીકરી? તને કોઈ દુખાવો નથી થઈ રહ્યો ને? મેં તેને કોઈ જવાબ ન આપ્યો. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મેં ફક્ત માથું હલાવ્યું. પછી તેણીએ કહ્યું, હવે ડાઇનિંગ રૂમમાં આવ, બધા તારી રાહ જોઈ રહ્યા છે. મેં હા પાડી. પલંગ પરથી ઉતરી અને સીધી ડાઇનિંગ રૂમમાં ગઈ. ત્યાં એક મોટું ટેબલ ગોઠવાયેલું હતું અને ઘણી છોકરીઓ ત્યાં બેસીને જમતી હતી. હું શાંતિથી ગઈ અને ખુરશી પર બેઠી. મેં સવારથી કંઈ ખાધું નહોતું, તેથી મને ખૂબ ભૂખ પણ લાગી હતી. જ્યારે હું અચાનક ખોરાક પાસે ઊભી રહી ત્યારે તે સ્ત્રીએ મને જોઈ અને મોટેથી કહ્યું, તારા નોકરો તારા માટે ખોરાક લાવવા માટે અહીં નથી. ખુરશી પર બેસ અને જાતે જ ખા. મેં માથું ફેરવ્યું અને જોયું કે તે સ્ત્રી વોર્ડન જેવી હતી. હું શાંતિથી ઊભી થઈ તેની પાસે ગઈ. જ્યારે તેણીએ મને અડધો વાટકો ચોખા અને પાતળી દાળ આપી ત્યારે તેણીએ કહ્યું, મારે આટલું જ ખાવાની જરૂર છે. તને આનાથી વધુ કંઈ મળશે નહીં. તારે આના પર ટકી રહેવું પડશે. મેં હા પાડી અને મારી ખુરશી અને ટેબલ પર પાછી ફરી. પરંતુ ખોરાક હતો તેથી વધુની જરૂર નહોતી. રાત્રિ ભોજન પછી જ્યારે હું અંદર જવા માટે ઊભી થઈ ત્યારે તે સ્ત્રીએ ફરીથી મને બૂમ પાડી, છોકરી, પ્લેટો કોણ ધોશે? હું શાંતિથી ઊભી થઈ અને રસોડામાં ગઈ. પ્લેટો ધોયા પછી તે હોલમાં પાછી ફરી જ્યાં છોકરીઓ ફ્લોર પર સૂઈ રહી હતી, સૂવાની તૈયારી કરી રહી હતી. હું એક ખૂણામાં સૂઈ ગઈ. હું ગભરાઈ ગઈ અને મારા માતા પિતાને યાદ કરી રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા અને બધા મને અજાણ્યા લાગતા હતા. હું સૂતીને થોડી વાર થઈ હતી ત્યારે બિંદિયા આવી અને મારી બાજુમાં સૂઈ ગઈ અને ધીમેથી કહ્યું, માફ કરજે નીલિમા, હું તને કહ્યા વિના ત્યાં લઈ ગઈ. મેં જે છોકરીઓને
આ વિશે કહ્યું હતું તે બધી જ છોકરીઓ ત્યાં ગઈ નહીં અને પછી વોર્ડન તેમને વાર મારી અને લઈ જતી. હું નહોતી ઈચ્છતી કે તેઓ પણ તને મારવાનું શરૂ કરે. તેથી જ હું તને શાંતિથી લઈ ગઈ, જેથી જે કંઈ થવાનું હતું તે રૂમમાં થાય. આ સળીઓ દરેક છોકરી માટે ફરજિયાત છે. જે લોકો તેને લગાવતા નથી તેમને નિર્દયતાથી મારવામાં આવે છે. હવે જ્યારે તું અહીં હોય ત્યારે તારી જાતને મજબૂત રાખ. તારા જેવી છોકરીઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ અનાથ આશ્રમમાં તારા જેવી 2 છોકરીઓ મરી ગઈ છે. હું તને ડરાવી રહી નથી, હું તને સત્ય કહી રહી છું, જેથી તું દરેક વસ્તુ સામે મજબૂત થઈ શકે. જો તું ન કરી શકે તો અહીંથી ભાગી જા. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને રડતા અવાજે કહ્યું, હું શું કરીશ? જો હું ભાગી જઈશ તો મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. ઓછામાં ઓછું હું અહીં રહું તો છું, ભલે તે મુશ્કેલ હોય. મારા માથા પર છત છે, મને ખોરાક મળે છે, પણ જો હું અહીંથી નીકળીશ તો હું ક્યાં જઈશ? મારા માથા પર છત નહીં હોય અને હું ભૂખથી મરી જઈશ. આ એકમાત્ર જગ્યા છે જે મારી પાસે છે અને મારે કોઈક રીતે અહીં ટકી રહેવું પડશે. મારી વાત સાંભળીને તેણીએ મારા ખભા પર થપથપાવી અને મારી પાસેથી ઊભી થઈને કહ્યું, તો પછી તારી જાતને મજબૂત બનાવ. દરેક પીડા સહન કરવા માટે. આ રીતે રડવું અને બેહોશ થવું એ કોઈ ઉકેલ નથી. આ વસ્તુઓ દર બીજા કે ત્રીજા દિવસે તારી સાથે થતી રહેશે. હવે આ લોકો તને છત પર લઈ જશે અને તારી કિંમત ચૂકવવામાં આવશે. હવે બીજી કસોટી માટે તારી જાતને તૈયાર કર. આ સાથે તે ચાલી ગઈ. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. વિચાર્યું કે તેણે શું કહ્યું છે? શું કિંમત? શું પરીક્ષણ? હું આ છોકરીને અનુસરવા માંગતી હતી. હું તેને પૂછવા માંગતી હતી, પણ મારામાં હિંમત નહોતી. મને ખ્યાલ પણ નહોતો કે હું ક્યારે સૂઈ ગઈ. બીજા દિવસે સવારે સૂર્ય તેજસ્વી ચમક્યો. નવી આવેલી છોકરીઓ એક ખૂણામાં બેઠી હતી. ખૂબ ગભરાઈ ગઈ હતી. બિંદિયા મારી પાસે આવી અને મારી તરફ જોઈને કહ્યું, તને થોડી વારમાં પહેરવા માટે કેટલાક કપડાં આપવામાં આવશે. તે પહેર, છત પર જા. મહેમાનો જલ્દી આવી રહ્યા છે. તેના શબ્દો સાંભળીને મેં તરત જ કહ્યું, તે જતાં પહેલાં મને કંઈક કહ્યું હતું ગઈકાલે, પણ હું સમજી શકી નહીં કે તું પરીક્ષા કિંમત વિશે શું કહી રહી હતી. જો તેમજ સરિયા વિશે કહ્યું ન હતું અને મેં તને કંઈ કહ્યું નહોતું, પણ હવે ઓછામાં ઓછું મને કે આ શું ચાલી રહ્યું છે. મારી વાત સાંભળ્યા પછી તે એક ક્ષણ માટે ચૂપ રહી. પછી મારો હાથ પકડીને ખૂણામાં બેઠી મારી તરફ જોઈને તેણે કહ્યું, જો નીલિમા, આ સત્ય ખૂબ કઠોર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં આવતી છોકરીઓ કાયમ માટે નાશ પામે છે. મતલબ કે તેમનો બહારની દુનિયા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે તું 18 વર્ષની થશે ત્યારે તને વિદેશ મોકલી દેવામાં આવશે. ત્યાં અમને તાલીમ આપવામાં આવે છે, જેથી આપણે આગળ અમીર પુરુષોને ખુશ કરી શકીએ. મતલબ કે જે વ્યક્તિ તને આજે રાત્રે ખરીદે છે, જે તારા માટે સૌથી વધુ કિંમત આપે છે, તે તને મોટા થયા પછી તેને સોંપી દેશે અને પછી તે તને ગમે તે દેશમાં મોકલશે. ત્યાં તું તારા માલિકની સેવા કરશે. જે વ્યક્તિ તને ખરીદે છે, તું હજી નાની છો અને તે સેવાનો અર્થ સમજી શકશે નહીં, પરંતુ જેમ જેમ તું મોટી થશે
તું બધા અર્થ સમજી શકશે. ખચકાટ વીરાબે કહ્યું, કૃપા કરીને મને બધું વિગતવાર સમજાવ. તેણે મને જે કહ્યું તેનાથી હું સદમત થઈ ગઈ. તેણે મને દરેક વિગતવાર કહ્યું કે તારી શારીરિક સ્થિતિ બદલાઈ જશે. તારો ઉપયોગ પ્રાણીની જેમ કરવામાં આવશે. તારી પાસે કોઈ ઇજ્જત બાકી રહેશે ને. તું ઘેટા અને બકડી બની જશે. તેને સાંભળીને હું કંઈ બોલી શકી નહીં. મારી નજર ત્યાં બેઠેલી બીજી બધી છોકરીઓ પર પડી. સંપૂર્ણ મૌન. હું અહીં રહેવા માંગતી નહોતી. હું બીજી બધી છોકરીઓની જેમ મૂર્ખ કે ડરપોક નહોતી. હું એક શિક્ષિત અને બુદ્ધિશાળી છોકરી હતી. ભલે હું ફક્ત 12 વર્ષની હતી, પણ મારા પિતાએ મને એવી રીતે ઉછેરી હતી કે હું મારા હકો માટે કેવી રીતે લડવું તે જાણતી હતી. પરંતુ મારે મારું કામ ખૂબ જ હોશિયારીથી કરવાનું હતું. જો મેં સમજદારીથી કામ કરવાનો પ્રયાસ કર્યો હોત તો હું બિનજરૂરી રીતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોત. તેથી મેં લડવાનું યોગ્ય ન માન્યું અને ચૂપચાપ આસપાસ જોવા લાગી. મારે ગમે તે હોય અહીંથી ભાગી જવું પડ્યું. મારે આ જેલમાંથી બહાર નીકળવું પડ્યું. હું ખોટા અનાથ આશ્રમમાં આવી ગઈ હતી અને અહીં રહીને મારું જીવન બરબાદ કરી શકતી નહોતી. હમણાં માટે મેં તેમણે આપેલા સ્વચ્છ કપડાં પહેર્યા અને ગુંગરામણનો ઢોંગ કરીને અનાથ આશ્રમના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઊભી રહી અને ઠંડી હવામાં શ્વાસ લેવા લાગી. પણ મારી નજર લોન પર સ્થિર હતી. તે દિવસે જ્યારે હું લોનની બારી બહાર જોઈ રહી હતી ત્યારે મેં ગેટની પાછળ નજર કરી. મારે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડ્યું. મેં ગાર્ડ તરફ જોયું. તે સૂઈ રહ્યો હતો. લાંબી રાત ફરજ પર રહ્યા પછી તે ચોક્કસ ઊંઘમાં હતો. હું શાંતિથી તે દરવાજો પાર કરીને પાછળના દરવાજે પહોંચી હતી, પણ દરવાજો બંધ હતો. મેં ઉપર જોયું તો દરવાજો બહુ ઊંચો નહોતો. મારે ફક્ત થોડી મહેનત કરવાની જરૂર હતી. હું દરવાજા ઉપર ચડીને દિવાલ પર બેઠી હતી અને હવે મારે જમીન પર કૂદવાનું હતું. હું ત્યાંથી છૂટી ગઈ હતી. મેં પાછળ ફરીને અનાથ આશ્રમ તરફ જોયું અને એક પણ શબ્દ બોલ્યા વિના બહાર કૂદી પડી. મારા હાથ ખૂબ જ ઘાયલ થયા હતા જ્યારે અચાનક મેં મારી પાછળથી ગાર્ડનો અવાજ સાંભળ્યો. કોઈ ભાગી ગયું છે. ત્યારે હું રસ્તા પર પાગલની જેમ દોડવા લાગી. મેં મારા ચપ્પલ પહેર્યા નહોતા. હું મુખ્ય રસ્તા તરફ દોડી. મેં પાછળ જોયું અને મને કોઈ દેખાયું નહીં. હું એક ઔદ્યોગિક વિસ્તારમાં ચાલી ગઈ હતી. એક ભરચક ફેક્ટરીમાં. મારી અનિચ્છા છતાં હું એકમાં પ્રવેશી, પરંતુ એક ચોકીદારે મને રોકી હતી. હું રડી અને તેને મારી પીડા વ્યક્ત કરવા લાગી કે મારી સાથે જે બન્યું તે તેને બધું કહ્યું. મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. મારી પાસે રહેવા માટે કાંઈ નથી. મને કામની જરૂર છે. જો આ જગ્યા ઉપયોગી હોય તો હું અહીં કામ કરી શકું. તેમણે મારી દુર્દશા સાંભળી અને સીધા સુપરવાઇઝર સાથે વાત કરી અને ભગવાનની કૃપાથી મને પેકિંગ વિભાગમાં નોકરી મળી ગઈ. મારે ત્યાં બેસીને કપડાં પેક કરવાના હતા. મને એક સ્ત્રી સાથે કોરિડોરમાં સોંપવામાં આવી. આટલી નાની છોકરીઓને કામ કે રહેવાની જગ્યા મળતી નથી, પરંતુ તેઓએ મારી દુર્દશા અને મારી વાત કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થયા. સમય પોતાની ગતિએ પસાર થતો ગયો. મને અહીં કામ કર્યાને ધીમે ધીમે
1 અઠવાડિયું વીતી ગયું. અનાથ આશ્રમના લોકો મને અહીં ત્યાં શોધવા આવ્યા નહોતા. કદાચ તેઓ આવ્યા હતા, પણ તેમને ખબર નહોતી કે હું અહીં આ ફેક્ટરીમાં છું. આજનો દિવસ બીજા કોઈ દિવસ જેવો જ હતો. બધા જ ઝડપથી કામ કરી રહ્યા હતા. સુપરવાઇઝરે મને કહ્યું હતું કે આજે મેનેજર આવશે અને દરેકે તેની આસપાસ યોગ્ય વર્તન કરવું પડશે. મારા જીવનની શરૂઆત મારા માતા પિતાના અંતિમ સંસ્કારથી થઈ હતી અને હવે તે એક ફેક્ટરીમાં સમાપ્ત થઈ ગઈ હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી ત્યારે જ મેનેજરના આગમનની જાહેરાત થઈ. તેના આગમનથી મને કોઈ અસર થઈ નહોતી. હું ફક્ત શાંતિથી મારું કામ કરી રહી હતી. થોડી વાર પછી તે માણસ આવીને મારી બાજુમાં ઊભો રહ્યો. મેં તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. તેણે અચાનક મારો હાથ પકડીને પૂછ્યું, દીકરી, આ તારો કાન કેવી રીતે કપાયું? મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. મારા કાન પર કાપનું નિશાન હતું. મેં ધીમેથી જવાબ આપ્યો, આ નિશાન તો મારા જન્મથી જ છે. મારા શબ્દો સાંભળીને તે એક ક્ષણ માટે બંધ થઈ ગયો. પછી મારી તરફ જોયું અને કહ્યું, દીકરા, તું મારી સાથે આવ. હું તેના કાર્યોથી આશ્ચર્યચકિત થઈ ગઈ. તે માણસ મને સીધો હોસ્પિટલમાં લઈ ગયો અને મારું DNA ટેસ્ટ કરાવ્યું. મેં શાંતિથી જોયું. મેં તેને પૂછપરછ પર કરી, પણ તેણે મને ચૂપ કરી દીધી. રિપોર્ટ 1.5 કલાક પછી પાછો આવ્યો. આ સમય દરમિયાન અમે બંને બેન્ચ પર થોડા અંતરે બેઠા હતા. તે શું કરી રહ્યો હતો મને કોઈ ખ્યાલ નહોતો, પરંતુ તે કંપનીનો મેનેજર હતો, તેથી હું લાંબા સમય સુધી તેને આમ જ જોતી રહી હતી. થોડી વાર પછી એક માણસ આવ્યો અને તેને રિપોર્ટ આપ્યો. અને પછી આ રિપોર્ટ વાંચ્યા પછી હું તે માણસની સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે તરત જ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, રડી પડ્યો. પછી અચાનક તે ઊભો થયો અને મને ભેટી પડ્યો. ક્યારેક તેને મારા કપાળ પર ચુંબન કર્યું, ક્યારેક તેને મારો હાથ પકડ્યો. તેની સ્થિતિ જોઈને હું સદબદ થઈ ગઈ. તેને રડતા રડતા કહ્યું, તું મારી દીકરી છે, મારી દીકરી, જેને હું બધે શોધતો હતો. હું અડધો મૃત હતો અને મેં તને મારી પોતાની ફેક્ટરીમાં કામ કરતી જોઈ. મને ખ્યાલ નહોતો કે તું ત્યાં કામ કરી રહી છે. આ થઈ શકે નહીં, આ જૂઠું છે. ભગવાન, તમે આ બધું કેવી રીતે કર્યું? મારી તરફ જોઈને તે રડી પડ્યા. અને પછી તેણે મને કહેલી સત્યતાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, પ્રતાપજી એટલે કે તારા પિતા મારા ઘરમાં કામ કરતા હતા. અમારા સંબંધો ખૂબ સારા હતા. તારા પિતાને બાળકો ન હતા અને મારી પણ આવી જ પરિસ્થિતિ હતી. પણ ભગવાને એક ચમત્કાર કર્યો અને મને એક પુત્રીનો આશીર્વાદ આપ્યો. તું 2 દિવસ અમારી સાથે રહી અને પછી પ્રતાપ તને લઈ ગયો. તે ક્યાં ગયો મને ખબર નહોતી. મેં તને અને પ્રતાપને બધે શોધ્યા. મેં તમને બંનેને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ હું તને ક્યાંય શોધી શક્યો નહીં. મને સમજાતું નથી કે આ ભગવાનનો ચમત્કાર કેવી રીતે હોઈ શકે. 12 વર્ષ પછી મને મારું બાળક મળી ગયું. તેમની વાત સાંભળીને મેં તેમને પપ્પા વિશે બધું કહ્યું, કે તેઓ મૃત્યુ પામ્યા છે, તેઓ હવે જીવિત નથી. તેઓ મારા શબ્દોથી ખૂબ દુઃખી થયા, પરંતુ તેઓ મને મળીને એટલા ખુશ હતા કે તેમણે મારા વિશે પૂછવાની પણ તસદી લીધી નહીં. તે મને તેના
ઘરે લાવ્યા અને જ્યારે મેં મારી પોતાની માને જોઈ ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું બિલકુલ તેમના જેવી જ દેખાતી હતી. તેમાં કોઈ શંકા નહોતી. તેઓ મારા માતા પિતા હતા. તે સ્ત્રીએ મને ગળે લગાવીને ખૂબ રડતા કહ્યું, આટલા વર્ષ પછી પણ મને મારી દીકરી મળી ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો કે ભગવાન મારું જીવન આ રીતે બદલી શકે છે. મેનેજર મારા પિતા હશે, મને તો આ વાતની કલ્પના પણ નહોતી. મેં તેને અનાથ આશ્રમ વિશે આખી વાર્તા કહી. તેણે તરત જ તેની સામે કાર્યવાહી કરી અને પોલીસ રિપોર્ટ નોંધાવ્યો. ખબર પડી કે બધી છોકરીઓને બચાવી લેવામાં આવી છે અને આ અનાથ આશ્રમ બંધ કરી દેવામાં આવ્યો છે. હું હવે મારા માતા પિતાથી ખુશ છું. મને ખ્યાલ નહોતો કે ભગવાન મારા પર આટલા દયાળુ રહેશે. મેં મારા જીવન દરમિયાન એક પાઠ શીખ્યો છે કે માણસ શું છે, જીવન શું છે. ફક્ત ભગવાન જ આ બધું જાણે છે. તમારા જીવનમાં ક્યારે ચમત્કાર થશે તે તમે ક્યારેય જાણતા નથી, પણ ભગવાન બધું જોઈ રહ્યા છે અને લોકોને મદદ કરવાનું ક્યારેય બંધ કરતા નથી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે.